હનુમાન જતી જતી પાટે પધારો તમે ગુણપતિ. ગોઠવાઈ ગયા છો, પણ આ સાઈડમાં જો એમને કાંઈ વાંધો જ ન હોય તો આગળ આવે, કારણ કે મારે આમ જોવું પડે તમને જોવા માટે. મારો બાપ, હા આજુ આમ આવો, તમે આગળ આવો ને યાર. કાંઈ વાંધો હોય તો આપણે એ કંઈક કરી નાખીએ. મારો બાપ આવો ને યાર, જરાક મજા આવે, કારણ કે બાપુએ તમારા માટે દિવસના ભજન રાખ્યા. ઉજાગરો ન જાગરણ થઈ જાય દિવસનું છે ને. આવો આવો બધા પધારો, આગળ પધારો ભાઈ. એ ભાઈ આવો આવો. અહીંયા રાજેશ મામુ આવ્યા છે. આવો આવો ભાઈ, હજી જમવાની વાર છે. આવો વાસ થયો ભાઈ. હા આની સુગંધ સારી ભાઈ. પાછી આજે ગુરુ પૂનમ છે એટલે સારું સારું પૂરી શાક. મારો બાપ આવો આવો ભાઈ, આવો. હમણાં લાલગીરી બાપુ આવે છે એટલે આપ બધાએ પધારો. હવે તો દિવસના ભજન બહુ સારી વાત છે. આજની પ્રજાને આમે ઉજાગરો ભેળ નથી પડતો, અને અમને આમે ન પડે. અસાં કે ડી જો મોલ મિલી વञे રાત जो हैरान केर थी समझी में असां के असां मोल से कम है. ठीक है, आવું ક્યાંક સ્થળ હોય થોડીક મજૂરી ઊંચી ગનો, પણ મજૂરી તો ખપે. હા તો મારો બાપ દિવસના બાપાએ ભજન રાખ્યા. આમ તો પહેલા સમજીમાં દાંડિયા થતા ને અહીંયા, પણ બાપુનો બહુ વિચાર, ઉમદા વિચાર છે. એમના વિચારને આપણે વધારવા જેવી વાત છે યાર. ભજન એવી બાબત છે બેસીને સંભળાય. ભજન ભજન માટે બેઠક જોઈએ. ઊભા ઊભા કે નાચતા નાચતા ભજન નો સંભળાય અને નો ગવાય. ભજનની એક મર્યાદા છે. હા હા बात करता था नवनाथ ने सीध 84 आया छे गोरख जती पोकरण गढ़ थी पीर राम ने आया रामा धनी धजा दीठे धनी सांभरे देवण दीठे दुख जाय दर्शन करता रामा पीर धाविया जा
નો ધણી આવ્યા એ 12 બીજ ના પતિ દરવાજે પાટે પધારો દરવાજે દેવ તમે પાટે રે પધારો આપો પધારો લાલગીરીજી મહારાજ પધારો ગુણપતિ ગુરુ ગરવા સુધ બુધ નારી સતી રે પાટે પધારો ગુરુ મહારાજ સદગુરુજી સુહાગી મળ્યા આનંદ પ્રેમના રે પ્યાર
સાહેબો સુહાગી મળ્યા રામ આનંદ ગળી આજે સંત 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 હૃદય કમળ સંત રે સુહાગી મળ્યા આનંદની ઘડી આનંદની ઘડી રે હરી સાધુ રે સુહાગી મળ્યા આનંદ ઘડી લાલગીરી બાપુ આ રાગ આવ્યો ને કેદાર મને 93 ની યાદ આવી આ રુદ્રાણીમાં પહેલી વખત નારાયણ બાપુ હમણાં મેં વાત કરી
કે બાપુ નારાયણ સ્વામી સાથે બેસવાનો પહેલી વખત અહીંયા મોકો મળ્યો 1993માં. અને તે વખતે ધર્મેન્દ્રગીરી બાપાએ મને 50 રૂપિયા આપેલા, હજી પડ્યા છે મારી પાસે. ડેરાનો પુરસ્કાર કેટલો હતો કે 50. હે પછી એમાં ન હોય 50, કારણ કે સાધુની પ્રસાદી. અને આ રાગ ચાલુ ને બાપુ સાથે મેં અહીંયા જિંદગીમાં પહેલી વખત એટલું જ નહીં, સાથે બાપુએ ગૌરાવ્યો 2.5 કલાક. એમાં બાપુ પછી સાધુ છે ને સદગુરુ પછી સહી કરી આપે, પહેલા પરીક્ષા કરે. સાધુનો સ્વભાવ છે. હશે હવે મને છે ને, મને કરી આપજો ને યાર. અચ્છા વાહ વાહ, વિડિયો ખપે મુકે યાર. મુજી જિંદગી જો સંભાળનો કે નારાયણ સ્વામી બીરો પહેલો ગાતો આવું, એ વડી ગાલવી ને તેની મુલા કરે ને. કારણ કે નારાયણ બાપા ભજનની દુનિયાનો નારાયણ. હે ફટલા હા. તે પછી આ કેદાર રાગ બાપુએ જ્યારે ગાયો ને તો એમાં મને થોડીક સમજ ન પડી. હું કેદારમાંથી પાડીમાં વયો, એટલે અહીંયા મેં એક મિસ્ટેક કરી, પણ આપણને શીખવાનું મળ્યું. ગલિયન મેં લાલગીરી બાપુએ એક તો અહીંયા ભજન ચાલુ કર્યા, દાંડિયાને મૂકીને. સર્વશ્રેષ્ઠ વાત મારા તમારા માટે. ભજનમાં મને તમને સાહેબ કાંઈક મળે, દાંડિયામાં કાંઈ ન મળે. બહુ મોજથી રમો તો દાંડિયો લાગે. હે કોઈ પ્લાસ્ટર કરાણો દાંડિયો હે મહારાજ, મારો કોઈ વિરોધ નથી, ન કરી શકું. હું કોણ છું વિરોધ કરવા વાળો? પણ દાંડિયાની જગ્યાએ ધીમે ધીમે આપણે ભજન લઈ આવશું. પૂજ્ય બાપુએ ભાઈઓ નાખ્યો છે, બહુ ઉમદા સાહેબ. એકવાર તો એક વાતને વધાવો. દાંડિયા में की न वरे, भजन में मिले. આપ બધાએ તમે બેઠા છો, બેસીને સાંભળો છો. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું કર્યું, એ બધું ખબર પડે. દાંડિયામાં નુકસાન થઈ જાય તો ખબર ન પડે. એવું નહીં બાપુને હું એમ નથી કહેતો કે મને જ તેડાવે, પણ ભજન થાય છે એ મોટી વાત છે. જોકે આજના પ્રોગ્રામમાં તો બાપુએ કીધું જ તો મુકે ડેરે સિવાય કોઈ ન ખપે. પૂજ્ય લાલ બાપુના આ શબ્દો. અને એક ધર્મનું સાહેબ સનાતનને છાજે એવું કામ કરી રહ્યા છે. ખાલી રુદ્રાણીમાં નહીં, આજુબાજુનો વિસ્તાર, અંતરિયાળ વિસ્તારમાં બાપુને આમંત્રણ મળે, ન્યા એમની હાજરી હોય. અમે કુરનમાં પણ પૂજ્ય બાપુ પધારેલા. કુરન ક્યાં આવ્યું? સાવ અંતરિયાળ વિસ્તાર, સરહદનું ગામ છે, પણ ત્યાં આવીને પ્રોત્સાહન આપે કે આપણે આમ ધર્મની મજા છે, સનાતન ધર્મની એક મજા છે. અને એ સાચવે કોણ? તો આવા આપણા સંતો સાચવે. મારે વાત ઈ કરવી છે. શું કામ? સદગુરુ તમને મારા તારણ, હરિ ગુરુ હે સદગુરુ તમને મારા તારણ, રાજ મારી રાખની રે સાંભળજો ગુરુજી.
બેડી મારી કેમ કરી ઉતરે પાન બેડલી કાયા મારી બેડલી ત્રણ જોવાને એ જીલા બેડી મારી કેમ કરી ઉતરે પાન મારી રાખની રે અરજી સાંભળજો ગુરુજી આવેલ મન કો સુધાર ગુરુજી મારા આવેલ મન કો સુધારો આ
મોગલ લાલગીરી બાપુ સદગુરુનો મતલબ છે ગુરુનું કહી દઉં ખાલી 2 જ સેકન્ડમાં. ગુરુ ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળું સાહેબ. અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય એનું નામ ગુરુ. સદગુરુની કૃપા હોવી જરૂરી છે. સદગુરુની સેવા કરવાની વાત છે. ઘણાને કાંઈ કરવું નથી ને ફળ જોઈએ ન મળે ઇઝ નથિંગ. कम टके जो केणो ना सेवा केणी ना. अरे गुरु को चंदा बाबू मुके खपे तो मिलकत ने माल ने ये ऐसे थोड़ी मिलता है यार. इसीलिए तो सेवा करनी चाहिए. सदगुरु नो शरणु पकड़वानी बात है. शरणु पकड़ी लो सदगुरु राजी एटले सदगुरु ना चरण मा मारे कायम रे मारा गुरुजी ए शरण में सदाई रे दीवानी कदी ना आवे संतो रे अंधा
ફટક મેં તો ફોડ્યા રે ફટાકડા ફટક રે ફોડ્યા રે ફટાકડા નવી ગયા ભભક રે સંતો આનંદ ગુરુજીના ચરણમાં બધાને કાયમ રે દિવાળી ગુરુના ચરણમાં રે કાયમ રે દિવાળી કદી રે સંતો કોઈ દી નો આવે રાત અંધારી તન કર બોલો મન કર દાન ધન કી ચામુંડી અગન રે પ્રજા મારા ગુરુજીના ચરણમાં કાયમ રે દિવાળી સદગુરુના ચરણમાં કાયમ રે કદીએ ના જાવે સંતો રૈન અંધા કોઈ દી ના આવે સાધુ રૈન અંધા
નથી